આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે છોટાઉદેપુરમાં બોડોલીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કઢીલા ગામ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને જેમાં ઓરસંગ નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો 2 હિટાચી મશીન અને 3 ટ્રક ડિટેઇન કરવામાં આવ્યા છે। સાથે જ ગેરકાયદેસર ખનન કરતા રેત માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। છોટાઉદેપુરના બોડોલીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું અને જેમાં ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જેને લઈને રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરના બોડોલીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા હતા, શું માહિતી? બિલકુલ, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી જે છે તે ખાસ કરીને પટમાં આવેલી જે રેતીઓ જે છે તે કાચા સોના સમાન માનવામાં આવી છે। અહીંની જે રેતી પ્રખ્યાત હોવાના કારણે જે છોટાઉદેપુર જિલ્લાના જે છોટાઉદેપુર જિલ્લા સહિત જે આસપાસના જિલ્લાઓ સહિત જે રાજ્યો છે ત્યાં બાંધકામ અર્થે જે છે લઈ જવામાં આવે છે। ખાસ કરીને આ જે રેતી જે છે તેને અન્ય રાજ્યોમાં પણ માંગ હોવાથી આ રેતીઓ બહાર લઈ જવામાં આવે છે। ત્યારે બીજી તરફ જે રીતે અહીં જે રેતી છે તેનું ગેરકાયદેસર ખનન પણ થતું હોવાનો ફરિયાદ જે છે તે અનેક વખત સામે આવી છે। ત્યારે જે રીતે છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગ જે છે તે કડીલા ગામ પાસે દરોડો પાડ્યો હતો, જેમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા 2 હિટાચી મશીન અને 3 ટ્રકો જે છે તે ખાણ ખનીજ વિભાગે ખાસ કરીને ડિટેન કરી છે। આજે દરોડાના પગલે ઓરસંગ નદીમાં જે રીતે જે અમુક જે ગેરકાયદેસર જે ખનન કરતા જે રેત માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2 હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર ખનન કરતા રેત માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો સાથે જ છોટાઉદેપુરના બોડોલીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। કઢીલા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓરસંગ નદીના પટમાં આ ખાણ ખનીજ વિભાગ ત્રાટકી હતી, જેમાં 2 હિટાચી મશીન અને 3 ટ્રક જેટલા ડિટેઇન કરવામાં આવ્યા છે। તો વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। છોટાઉદેપુરના બોડોલીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકી હતી અને જેમાં અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કડીલા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો ઓરસંગ નદીના પટમાં દરોડા પાડ્યા હતા અને જેમાં 2 હિટાચી મશીન અને 3 ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે, ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર જે પણ ખનન કરતા હતા તેમની રેત માફિયાઓમાં પણ કહી શકાય કે ફફડાટ ફેલાયો છે।